આવું કોનું હા કોનું તો કોનું હતું એરી ખા આપણે ખાઈ જાવ હા ચું જો ખાઈ જાવ કશે ખબર આવું કર્યું મેં કે આપણું તાપાડ્યું હા બધું ખાઈ ગયા તો ગાઈસ લક્ઝરી આવી જઈ છે ખાઈને અમે આવી ગયા હતા અને હવે બીજાના કાકાને બે કુટુંબના જઈ છીએ 4 જણા જઈ છીએ હેરેટી ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ અને નવો બ્લોગ તો ગાઈસ જો અત્યારે સવારમાં આપણે ગોવિંદજીને મૂકવા આવ્યા હતા એટલે તો જવાનું હતું સાઈડ ઉપર તો મૂકીને આપણે વળતા થઈ ગયા છીએ હવે આપણે ગયા જઈએ તેને શું કરીએ છીએ આજે પાછું બહુ પાટાને જવાનું છે આપણે અને જતા રહીએ ઘેર પહેલાં નાસ્તો પાણી કરી દીધું છે આપણે ચા પાણી વહેલા આપણે વહેલા ઉઠીએ હતા ગાઈસ આપણે તો ઘેર આવીએ હતા ને પૂજાવા ઉપર આવી છે હા સારો જ છે ને તડકો હવે વિડીયો પેલું ટાવર સારું આવતું હતું ઉપર એટલે ઉપર આવ્યા શું કરાવ કે ચમ તો વાહન ગયા મમ્મીને તો મેં તો બેઠા મમ્મી એવું ચોકણ ચોકણ ચાલી કોણ તું આવા તો કોણ આવા ફોન કર્યો મને કે આવું તો કીધું હવે આવી જ નહીં આવતા બસ કણાઈ પૈયાનો પ્લાન બદલી જાય ને મારે પેલું કમાઈ ગયું પેલું કમાઈ ગયું એટલે જ ને એ લોકો ચોક સાઈડ ઉપર ગયા હા હું મૂકીને આવે ને હમણાં સાઈડ ઉપર એટલે ચોક લઈને કોક જાય જનેટર લઈને જાય રહ્યા તું યાર કે તારું કોમાં નહીં આબુ તારા મન નહીં લાગતું નહીં પિન તૂટી ગઈ હા એટલે નહીં આબુ તો એવું તો તડકો બે કરો સોયલે બે આગળ એવું અડધો તડકો આવે ને અડધો નહીં આવે એટલે સોયલે એક જગ્યાએ બે ને બે તો તડકો સારું આવે જો એવું આજ માથા પર મેં દે તડકાનું અહીં અમે જઈએ છીએ પૂજાને ભાભીને લેવા યનના પિયર અત્યારે અમે હવે હેડે છીએ હું અને અંકિતજીની ભાભી થઈ છે હવે આપણે નીકળીએ છીએ ઘરથી આપણે નીકળી જાય છીએ ને હવે આપણે જઈએ છીએ સીએનજી પુરાવા ખેરાલો પછી જઈએ જાલિયા તો ગાઈસ ફાઇનલી અમે જાલિયા આવી ગયા છીએ ચા પાણી કરીને પછી ત્યાં કરશું અમે કોઈ જવા દો ડાયરેક્ટ પેલા રહ્યા હું નામ ગાઈસ લઈને હવે આપણે નીકળીએ છીએ પાછા જઈએ સોનું એવડો તાનો ગાઈસ હવે આપણે રિટર્ન થઈ ગયા છીએ ખેરાલુ પોકવા આવ્યા છીએ ગાઈસ આપણે ખેરાલુ આવી ગયા છીએ અગિયો વાળાપુરા જઈએ ગાઈસ આપણે તો ઘેર આવી ગયા છીએ ખાવાનું પડી નહીં પડી ભૂખ લાગી લાગે આપણે કાજુ બદામ ખાઈએ ખોલ તો ખરા હું બીજું કઈ કાકાને હેડ્યા ફરવા જવાનું કહેતા હતા ચોકન જવાનું મધ્યપ્રદેશ ચોકન જવાનું કહેતા મહારાષ્ટ્ર ભારત મહારાષ્ટ્ર બાજુ જવાનું દક્ષિણ ભારતમાં જવાનું તળાવમાં જવાનું આપણે બીજા કે જવાનું બીજા કે કાકાને રાજી કરીને જવાનું આપણે ચલો ગાઈસ નાસ્તો બસ્તો કરીને આપણે તો જઈએ આ તો બધા હેઠો પડે હા અમન તો ખાવા ના પાણી તે બધું ખાવી તારા ખાવાનું હા હું ખાવાનું તારા Yoga.
સાબડી લે આખી તે બધો હું કરો એક શું ખો ગોળીઓ ખોઈ આ તો બધો પેકિંગ થઈ જશે હજુ બધું આ ગાડી મૂકવા જઈંગા હા કાકાને હેડા દર્શન કરવા હું શું કામ બેસી ગાઈસ હવે આપણે જવા જઈએ તો ગાઈસ હવે મૂકવા જવાનું છે ઈ આપણે જઈએ છીએ તો ગાઈ છે કોને લક્ઝરી 1-2 વાગે લક્ઝરી આપવાની હતી ને હા ભાઈ 12 વાગે આવી ગયા હતા કેવું થયું ચમ તો હેલો તા તો જઈએ છીએ યાર તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે ખાવા આપણે બેસી જઈએ છીએ તો ગાઈસ લક્ઝરી આવી જશે ખાઈને અમે આવી જતા અને હવે પૂજાના કાકાને બે કુટુંબના જઈ છીએ 4 જણા જઈ છીએ તો ગાઈસ હવે હેડ્યા છીએ ફરવા જવું નહીં તમારે ચા હાલ તો હું જઈને આવવા નહીં જાઉં ફરીથી ના જવાય ખેરાલું જવાનું કહી મેં કીધું ફરીથી ના જવાય હું હાલ તો જઈને આવ્યા ગાઈસ તૈયાર થઈ ગયા છીએ ને હવે આપણે જઈએ છીએ છઠ પહેલે કહો તો ગાઈસ હવે આપણે જઈએ છીએ શેગરો લેવા હા એ વાલાપુરાના શેગરો છે ચલો લીધો શેગરો 5 કિલો મારા ભાઈબંધો લોકો પી ગયા મને કે શેગરો લેતા આવજે ગાઈસ અમારા ભાઈબંધ મહાદેવ અને અનિલ ને કહેતા હતા કે શેગરો લેતા આવજો ગાઈસ હવે આપણે નીકળી ગયા છીએ પાટણ જવા માટે ગોઈંગ ટુ પાટણ તડકો સર જોરદાર ઠંડી તો આવી જ છે મને આપણે જઈએ છીએ એ સમય તો અમારો બમ્બો આવી ગયા છીએ હવે આપણે જઈએ છીએ ઘેર કાંઈ સમય તો ઘેર આવી ગયા હા હસીકા આવું કોનું હા કોનું તો કોનું હતું એરી ખા આપણે ખાઈ જાવ હા ચું જો ખાઈ જાવ હસીકા બેન આવું કર્યું મેં કે આપણું તાપાડ્યું હા બધું ખાઈ ગયા કઈ હોય તો રોધવાનું ચાલુ થઈ ગયું છે શું બનાવો ખાવાનું રોટલા ખાવાના રોટલા તો ખાવા પડી ગયો શાક એમ ખોતે રોટલા અંગાત ના હો એવું અને બટાકા શાક બનાવ્યું એવું લાગે બટાકા ડુંગળી શાક હોય અંદર બટાકા શાક નો બાજરી રોટલા એવું યસ બીજું કોઈ ના ચા ગરમ આવી જાવ અલે આવતા આમ તો ટપો કરાવી દીધું વાત જ જોઈએ તમે કઈ આવવાનું તો હું બતાવ એવું હારું તો શાક બનાવો સાબા પી લઈએ આપણે કઈ હોય તો બધા ખાઈ પી હોઈ જાય મમ્મી ફોન જોવો હા ઊંઘી જી આવે એવું હા ખાધું એમ કહું તો જો કઈ હોય તો પૂજાને ખાવા બી છે એકલા રશ્મિકા બેન બોલો અડધી રાતે શું કરો તમે શાક સમાન ચમચે અડધી રાતે ટિફિન માટે ખવાય એવું છે એમ તો ઉઠતું નહીં એટલે ભાઈ એ વાત સાચી તમારે ટિફિન એટલે આ તું કોઈ નવું લાવી તું ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ નું પેલું નામ રબુડું ઈ થઈ ગયું ઈ સસલામ કોણ સસલાન કોણ કોણ લાવી તું આપકા રીલ્સ બનાની આપો રીલ બનાવવાની હે રીલ્સ અત્યારે બનાવી દઈએ આપણે સાબા ઉપર રીલ ભાઈ અત્યારે બનાવી દઈએ ટ્રેન્ડિંગ તમે કોણ છો શું કામ છે લોડ બજાનો હા બરોબર બધી પછી મારા હાલ તો બધું ખાશે વાંગ ગોઠવા મેં નહીં પડી એવું છે ખાશે કોણ તો જો કઈ હોય તો એકલા ખાવા આવી જશે પૂજાને આપણે ખાવું છે પણ ખાઈ લીધું શું કેવું શું શાક બનાવી ડુંગળી બટાકા તેલ છે માટું બધું છે મેં રસો લીધો પણ બધું પેલું એ ના થયું મને એવું ના ભાવે કડક જોવા મળતો એવું ના ભાવે તે રોટલો લો મોડો હતો પછી બનાવ્યા હા નાસ્તો કાલ સવારે આવી જશે નહીં આવતો કાલ ગમે ત્યારે લઈ જાય લાવી દઈએ બોલા બધું બરાબર આપણે ઘેર બનાવી દઈએ બના નહીં મારે ક્લીન ચીટ કોઈ તમે વાહન ધોવાની જતા એવું તને આવડે ખરા આવડે ખરા આવડ પણ મારે બનાવ નહીં ગયા કશું બનાવું નહીં ચમ બનાવો કે ચમ 20 રૂપિયા ખાવું હારું 20 રૂપિયા નહીં આવતું કા 30 રૂપિયાનું આવા હા 15 રૂપિયાનું કોને કીધું મેં કીધું વડાપાવ વધારે જોઈએ તો એનું વડાપાવ ના ચાલ જેટલો હા ગમે તે લાવો લે હળો હેડો કેવું હતો પણ 30 રૂપિયાનું આ તો 15 રૂપિયા લઈ આલા ચોકન થી ખાલી ગમે તે જગ્યાએ સારું યાર
ફાઇનલ ને કાલ તમે બજારમાં લઈ જાઉં અને 15 રૂપિયાનું જો વડાપાવ આવ્યું ઘેરથી બનાવીને ઘેર કે લઈ જાઓ. આ એ જે ખોટું પડે છે કાં તો. જો 5 રૂપિયાનો બટાકો લાવો, હા 5 રૂપિયાનો પાવ લાવો. હા હા હા? ના તો પણ હિસાબ આલું કરો. પછી બોલ પછી રહી તો રૂપિયામાં મળી રહી ગયા. માસી બેટો કોથમીર બધું ઘેર હોય, હા. બેસન એ ઘેર હોય. હમ. પતી ગયું અને મરચાં ઘેર હોય. તારી આ 15 રૂપિયા વડાપાવ બની જાય. એવું અને પેલી એ હા, હો કોથમીર ચટણી બની જાય લીલી. બધું પટી જાય અને લાલ ચટણી હા? લાલ ચટણી મરચું આપડા. એ તો મરચાની ટોમેટાની કોપરું બધું નાખીને કમ્પ્લીટ બનાવી દઈશું હોટલ જેવી. इसका આવું ના ચાલો છેતરવાનું ના હોય તમારે છેદાવાનું ના હોય. ચમ અમે તો વાટી બેઠા ખાય કોક લાસી હા, કોઈ આવું કરો. કોઈ લાવે નહીં તો પછી તો લાવતા જ નહીં તો એ બાઈક ઊભું રાખો હમ કશું લાવતા જ નહીં તમે જો પણ બાઈક એ- ઊભી નહીં રાખતા હું કહું એ એને નહીં અવર્સ કાચ ખોટું કહ્યું. એ રૂટમાં કશું ખાવાનું નહીં આવતું બોલ અને આવતો હોય તો ચોખા ખાલી કે છેલ્લે લાગતો હોય ત્યારે સા પકોડી જાવ જ છે. અમે એટલું નહીં એટલે નહીં આવતા મેં તો આથી વળી જઈએ હા? એ કે પેલી લીટાની પકોડી આવે છે. ચોખા પૂરી જે મળે. ચોખા એટલે ચો આજ વહેલા હતું ચા કાન. તું કોની વાત કરો હરિયાણા એસપી હિન્દુસ્તાન ચાલે બંધો નહીં મળતી નું હું કે નહીં મળતું. આ તારે નિહોત અત્યારે હોય એટલે અમે વહેલા. વહેલા આવ્યા હતા રોજના પાટણ નતા જે? પાટણ જેતન પણ એ પાટણ થી તો ગયું હા? પાટણ છે તો ગયો ચાર શાક ગમે તે રસ્તા પકોડી તો બધા ખૂણે ખૂણે હોય. પકોડી ખાવી પકોડી પ્રખ્યાત થઈ ગઈ. કાલ વર્ષે પકોડી ખાવા પૈસા 50 રૂપિયા આલ્યા ને ફોન આ મંચુરિયન લેતો એ હવે 50 રૂપિયા આલ્યા પકોડી ખાવા મંચુરિયન ખાવા બધું બધા પકોડી ખાધી હતી. હો ને મજા આવી? તમે ખાધી હતી, મેં ખાધી, પપ્પા ખાધી હતી, મેં ખાધી હતી. મેં ખાધી હા? મેં ખાધી ફોન કર્યો તો તમે તો એ કીધું? તો બજારમાં ખાઈને આવ્યા છો ના, ફોન કર્યો તો હું કીધું મારે નહીં ખાવી. રેકોર્ડિંગ કરી તો હારા ચોપડો. ના ના રેકોર્ડિંગ કરી નહીં. એટલે ખાઈને આવ્યા ને એટલે ના ખાય તો ચલો ગાઈસ હવે આપણે ખાઈ લઈએ હવે વાતો નહીં કરવી ના. નકર એમને મમ્મું રહી જાય નહીં ખાવું તો પછી શું કહેવાનું છે ખબર ખાઈ લઈએ આપણે અને અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો. હા અને શક્કર પડા ને આગળ વધારો. આગે વધારો મારા રશ્મિકા બેન કહી છે હા અમારા ચેનલ વિશે ને इसका બાય બાય ગુડ નાઇટ કહી દો બાય બાય, ગુડ નાઇટ. જય માતાજી. ગુડ નાઇટ હવે ગુડ નાઇટ છે માતા મળીએ કાલ નવા બ્લોગમાં શું કહે ખબર બ્લોગ ચલો બાય કાલ નવી રેસીપી